હવે શબ્દો ઉપેન્દ્ર ત્રિવેદી અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અરે શું નામ રાખ્યા છે? ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું, પૂછી લઉં. બોલો મારી હારે એકવાર. અરે ભલા માણા, હાથ ઊંચો કરીને બધા બોલો એકવાર. બાકી જીવતારીઓ જેઠ મહિના સુધી. અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કચું કંકુ, એ કંકુ આલે લે. એ કંકુ ક્યાં મરી ગયો છું આ છોડી? ઓહો, અરે કંકુ, આ માંડ વેત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે. પણ મિત્રો, કુંજળ અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મંજૂર ન હતો અને છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું એક વિરહ ગીત, જેને કંઠ આપ્યો છે ગુજરાતનો ગૌરવ પ્રફુલ્લ દવે અને સંગીતથી સ્વરબદ્ધ કર્યું છે સુધીરભાઈ રામી. અમારા સુધીરભાઈ રામીની ઓળખાણ આપી દઉં. અમારા જુનાગઢમાં ભાવનાબેન રામી છે, કલાકાર છે અમારા. એમના ભાઈ છે અને મિત્રો બહુ સુંદર મજાના ભજન પણ અહીંથી રજૂ કરે છે. એના માટે પણ મિત્રો એકવાર જોરદાર તાળી થઈ જાય. અને હાલો ઓલો મેરામણ પ્રફુલ્લ દવેના અવાજમાં ગીત ગાય છે, સાંભળીએ મરેશીઓ સાંભળીએ સાહેબ. અને આ મરેશીઓ પંકજભાઈ ભટ્ટને એવોર્ડ મળેલું સાહેબ. આમ તો અમારા જુનાગઢનું આ ચેલૈયાનું હાલરડા ઉપરથી આ ગીત પંકજભાઈ બનાવેલું, કુંજલ કાળજાની કોર. અને એ અહીંથી મારે રજૂ કરવું છે મિત્રો. પ્રફુલ્લભાઈ દવેનો અવાજ અહીંથી રજૂ કરું છું. રજા આપજો, ઘડીક ઊભો થઉં છું. આમ તો મેં કીધું એ પ્રમાણે આપને મોજ આવે તો ઘડીક સ્ટાઇલ કરવા માટે ઊભો થઉં છું. તાલી પાડો એકવાર જોરદાર. પણ ઈ પહેલા રમેશ મહેતાનો ઓરિજિનલ દેવાજભાઈ મેરુ માલણ. અને મેરુ માલણમાં રમેશ મહેતાનું નામ હોય છે અરે ધૂળિયો ધર્મના ધોકા વાળો. અને ઈ રમેશ મહેતા ગામની ભાગોળમાં બેઠા હોય, મહાદેવના મંદિરે બેઠા હોય, ગામની છોકરી કોક પૂજા કરવા આવતી હોય, કોક કપડા ધોવા આવતી હોય, કોક બકાલું લેવા આવતી હોય, હકાભા. અને રમેશ મહેતા એને જોઈ અને કેવો ડાયલોગ બોલે છે સાંભળજો સાહેબ. ગમે તો કલાકારને અંતરથી આશીર્વાદ આપજો. ઓરિજિનલ ગેટઅપ રજૂ કરું છું. ગુજરાતી ફિલ્મ ગોવિંદ પટેલ રજૂ કરે છે નવલું નજરાણું રંગીન ચિત્રપટ મેરુ માલણ, રમેશ મહેતા એટલે કે ધૂળિયો ધર્મના ધોકા વાળો. અરે ભાઈ, માથે ટોપી ચડાવી લઉં.